અમદાવાદમાં જગન્નાથ ભગવાન જગન્નાથજીનું જળાભિષેક કરવામાં આવી રહ્યો છે। સાબરમતી નદીના જળથી ભગવાનને જળાભિષેક કરાયો। ભગવાનને ગજવેશ પહેરાવવામાં આવશે। વર્ષમાં એક જ દિવસ ભગવાન ગજવેશમાં દર્શન આપે છે। ગંગા પૂજનની વિધિ બાદ 108 કળશમાં જળ ભરી મંદિરે લાવવામાં આવ્યું। 148મી રથયાત્રા પહેલા ધામધૂમથી ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી। હાથી, ઘોડા, બેન્ડવાજા, ધ્વજા, પતાકા, ભજન મંડળીઓ જળયાત્રામાં જોડાઈ। સાબરમતી નદીના સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન પણ કરવામાં આવ્યું। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા દીપેન આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। દીપેન, આજે જળયાત્રાનું વાજતે ગાજતે જે શરૂઆત થઈ છે ને, અત્યારે જળાભિષેક કરવામાં આવી રહ્યો છે ભગવાનનો, અને હવે ત્યારબાદ ગજવેશ પણ ભગવાનને ધારણ કરાવવામાં આવશે। શું જાણકારી અત્યારે, લોકોમાં કેટલો ઉત્સાહ? જોઈ, ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રાની આજથી શરૂઆત છે તે થઈ છે। આજે વાજતે ગાજતે ભગવાન જગન્નાથજીની જળ યાત્રા છે તે નીકળી હતી। સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરે ગંગા પૂજન કર્યા બાદ 68 નદીઓના પ્રતીક સ્વરૂપ સાબરમતી નદીમાંથી 108 કળશમાં ભગવાન જગન્નાથજીને અભિષેક માટે જળ છે તે લેવામાં આવ્યું હતું। ત્યારબાદ જળ યાત્રા છે તે વાજતે ગાજતે અખાડાઓ, ભજન મંડળીઓ સાથે નિજ મંદિર પરત ફરી હતી। હાલ વાત કરવામાં આવે તો નિજ મંદિર ખાતે ભગવાન જગન્નાથજીનો જે જ્યેષ્ઠાભિષેક છે, મહાજળાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે। તમામ સાધુ સંતો અને મહાત્માઓ છે તે હાજર છે। તમામ યજમાનો છે તે યજમાનોની હાજરીમાં ભગવાનનો જે જ્યેષ્ઠાભિષેક છે તે અત્યારે કરવામાં આવી રહ્યો છે। જ્યેષ્ઠાભિષેક બાદ ભગવાનને પંચામૃત સ્નાન છે તે કરવામાં આવશે, અને ત્યારબાદ ભગવાન જગન્નાથજી છે તે આજે ભક્તોને ગજવેશમાં દર્શન આપશે। વર્ષમાં માત્ર એક જ વખત ભગવાન જગન્નાથજી છે તે ભક્તોને ગજવેશમાં દર્શન આપતા હોય છે, ત્યારે ભક્તો પણ ગજવેશમાં ભગવાનના દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ છે તે જોઈ રહ્યા છે। ભગવાનના દર્શન કરી, ગજવેશમાં ભગવાનના દર્શન કરી અને ભક્તો છે તે પોતે ધન્યતા અનુભવતા હોય છે। ત્યારે હાલ ભગવાનનો જે જ્યેષ્ઠાભિષેક છે તે ચાલી રહ્યો છે। ત્યારબાદ ભગવાન જે ગજવેશમાં દર્શન આપી અને બપોર બાદ 4 વાગ્યે આજે ભગવાન છે તે મોસાળમાં જવા માટે રવાના થશે, અને 15 દિવસ સુધી ભગવાન છે તે મોસાળમાં રોકાશે। ત્યારે મહત્વનું છે કે મોસાળમાં પણ ભગવાનના આગમનને લઈને તમામ તૈયારીઓ છે તે કરી દેવામાં આવી છે। મોસાળમાં પણ ભગવાનના આગમનને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। ભગવાન જગન્નાથજીના મંદિરથી લઈ અને સરસપુર મોસાળ સુધી ભવ્ય શોભાયાત્રા છે તે નીકળવાની છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે એક અનોખો ઉત્સાહ છે તે ભક્તોમાં જોવા મળી રહ્યો છે રથયાત્રાને લઈને। અને આજે જળયાત્રાને સંપન્ન થયા બાદ જે જ્યેષ્ઠાભિષેકની વિધિ છે તે અત્યારે વૈદિક મંત્રોચ્ચાર સાથે ચાલી રહી છે। જી વિધિ દીપેન, જળાભિષેક થઈ રહ્યો છે, ભક્તોમાં અનેરો ઉત્સાહ છે અને લોકો ભગવાનને એક નજર ભરીને જોવા માટે આતુર પણ જોવા મળી રહ્યા છે। હવે આ જળાભિષેક બાદ કઈ વિધિ કરવામાં આવશે ને ક્યારે આ જળયાત્રા સંપન્ન થશે? દીપેન, જળ યાત્રા છે તે સંપન્ન થઈ ગઈ છે। 108 કળશમાં સાબરમતી નદીનું જે જળ છે તે ભગવાનના અભિષેક માટે લાવવામાં આવ્યું છે, અને જે કળશમાં ભગવાનના અભિષેક માટે જળ લાવવામાં આવ્યું છે તે કળશ વડે ભગવાન જગન્નાથજીનો જ્યેષ્ઠાભિષેક છે તે અત્યારે થઈ રહ્યો છે। 108 કળશ દ્વારા ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામનો અત્યારે જ્યેષ્ઠાભિષેક છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારબાદ ભગવાનને પંચામૃતથી સ્નાન છે તે કરાવવામાં આવશે, અને ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવ્યા બાદ મંદિરના જે કપાટ છે તે કપાટ બંધ કરી દેવામાં આવશે, અને ત્યારબાદ ભક્તોને ભગવાન છે તે ગજવેશમાં દર્શન છે તે આપવામાં આવશે। અત્યારે તમે જોઈ રહ્યા છો કે ભગવાનને ગૌમૂત્રથી સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યું છે। સોનાના કળશ છે તે કળશમાં ગૌમૂત્રથી જે પવિત્ર સ્નાન છે તે ભગવાનને કરવામાં આવી રહ્યું છે। જ્યેષ્ઠાભિષેક અંતર્ગત આ સ્નાન છે તે કરાવવામાં આવી રહ્યું છે। હવે થોડી વારની અંદર પંચામૃતથી
સ્નાન કરાવ્યા બાદ ભગવાનના જે મંદિરના કપાટ છે તે કપાટ બંધ કરી દેવામાં આવશે. ત્યારબાદ ભક્તો છે તે પણ ભગવાનના ગજવેશમાં દર્શન કરવા માટે આતુરતાપૂર્વક રાહ છે તે જોઈ રહ્યા છે અને વર્ષમાં એક જ વખત આજે ભગવાન છે તે ગજવેશમાં દર્શન આપતા હોય છે, ત્યારે ભક્તોમાં પણ ભગવાનને ગજવેશમાં નિરખવા માટેનો આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે અને અનોખો ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે. જી દીપેન, આભાર આપનો જાણકારી આપવા માટે. જળયાત્રા મહોત્સવ ખૂબ શાંતિપૂર્ણ અને સારી રીતે ગંગા પૂજનનું ઘાટ ઉપર ખૂબ સુંદર પૂજન થયું છે. અનેક સંતો, મહંતો, ભક્તો અને રાજકીય મહાનુભાવોની ઉપસ્થિતિમાં જ્યારે સંપન્ન થયું છે. આપ સૌના ઉપર ભગવાન જગન્નાથજીના ખૂબ આશીર્વાદ રહે અને આવી રીતે રથયાત્રા ઉત્સવ પણ મનાવવામાં આવી મંગલ કામના કરીએ છીએ. ઉમંગપૂર્ણ વાતાવરણ છે, એકદમ ધાર્મિક વાતાવરણથી પ્રજા ઓતપ્રોત છે અને શ્રદ્ધાળુઓ ખૂબ જ આનંદ અને ઉત્સાહથી આ જલયાત્રા ઉત્સવ ઉજવ્યા છીએ. પૂજન કર્યા પછી ભગવાન જગન્નાથજી વર્ષમાં પહેલી વખત આજે ગણપતિના સ્વરૂપમાં દર્શન આપશે અને તે પછી ભગવાન મોસાળ જવાના રવાના થશે.